અહીંયા તો ટાઢો પવન આવશે મોઢે તો હાલો ને હવે બાકી છે આજે 60 કારણ કે આપણે યારે એક આવ્યા છે બહુ મોટા યુટ્યુબર આપણે સંદીપભાઈ અમે હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? તો આજે અમારી નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો અમે આવી ગયા છીએ અત્યારે દેહમાં આવી ગયા હતા કાલના, અને અત્યારે અમારે નાઈ ધોઈને રેડી થઈ ગયા છે, 9 વાગી ગયા છે અને આજ પાછમ છે. તો પહેલા અમારે આ માતાજીએ લાપસી કરવા જવાનું છે અને હું તો તૈયાર થઈ ગયો છું. આ જે બાકી છે આ તૈયાર થઈ જાય પછી કેવિનને નવડાવી પછી જવાનું છે લાપસી ને એવું કરવા. લાપસી તો બને છે અહીંયા. તો દોસ્તો અમે આવી ગયા ઉગાડ પર. લાપસી ને એવું તો બને છે. હા, લાપસી બની જાય ને પછી જાય માતાજી કેવિનભાઈ ને પગે લગાડી આવી. તો યુટ્યુબ ફેમિલી આપણે આવી ગયા છે અત્યારે વાડીમાં પેલા, કારણ કે આપણે યારે એક આવ્યા છે બહુ મોટા યુટ્યુબર આપણે સંદીપભાઈ. અમે ગુજરાતી યુટ્યુબર ના માલિક. તો સંદીપભાઈ આપને પેલા 2 શબ્દ કહે. બોલો સંદીપભાઈ, કેવું છે? તો કેમ છો તમે બધા? તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તમે શું બોલવું? કાઈ નહીં, જે બોલ્યા એ બહુ સારું બોલ્યા છે. તો સંદીપભાઈ આરે ઘડીક આપણે ફુવાણ કરી અને વાડીમાં ઘડીક આટા મારી અને પછી જઈએ આપણે મઠ બાજુ લાપસી ને એવું બધું કરતા આવી, માતાજીને પગે લાગતા આવી અને પછી મળીએ આપણે આગળ વિડીયોમાં. અને જો અહીંયા છે ભેંસ, તમે કોઈ તો જોઈ નહીં હોય એટલે તમને બતાવી દઉં બધાને. અને આ ભેંસ નો પોદળો છે, દેખાય છે? જો આ ભેંસ નો પોદળો છે, નો જોયો હોય જોઈ લેજો. કા સારા બને છે. હા, આમાં સાણા ને એવું બને છે. આ બધું તમને અમારા વિડીયોમાં જાણવા મળશે, કારણ કે તો સબસ્ક્રાઇબ કરી નાખજો તો આવું બધું તમને જાણવા મળશે. એમ તો ગોપી મેડમ અમારા તૈયાર થઈ ગયા છે અને થઈ ગઈ તૈયાર. તો હાલો ને હવે બાકી છે આજે 60 લે આજે એવું છે. કાંઈ નહીં, હાલો બધું તૈયાર થઈ ગયું છે ને હવે આપણે મઠ બાજુ નીકળ્યું. જરાક મને આ પિચકારી મારી દે. તો દોસ્તો અમે આવી ગયા છીએ મઢે અત્યારે પગે લાગવા. આ અમારો મઠ છે અને અત્યારે પગે લાગવા આવી ગયા છીએ માતાજીને. તો આ અમારો મઠ છે, રાઠોડ પરિવારનો મઠ છે અને અમે આ અમારા માતાજીના મઢે પગે લાગવા આવ્યા છીએ. રાંદલમાં ને દેહમાં કેવિનભાઈ હોતા છે. જય જય કરલો દીકો. આપણે મઢે હુરદન દાદાને પગે લાગી લીધું છે મિત્રો, અને હવે આપણે જવાનું છે મઢે પગે લાગી લીધું છે ને હુરધન દાદાને પગે લાગવા જવાનું છે. આપણે અહીંથી વાડીઓમાં બહુ ભૂતિયા બીજા ગામ જવાનું છે. તો વિડીયોમાં બન્યા રહેજો દોસ્તો. તો ચાલો જઈએ આપણે.
તો હવે આપણે આવી ગયા છીએ વાડીમાં દાદાને શ્રીફળને વધારવા ને કેવિનભાઈને પગે લગાડવા. એવું ને? હા, એટલે આ ભેંસ છે. જો આ ભેંસ છે. તો આ વાડીમાં અહીંયા દાદા બેઠા છે આમે. તો ત્યાં આપણે જવાનું છે અને ક્લાસ કાઢી છે. તો અહીંયા અમારે લાશ કાઢવાની હોય એટલે ગોપી અને મમ્મીએ બધા લાશ કાઢી છે અને અહીંયા દાદા બેઠા છે. ઉડાઈ દો કેવિનને. હા, અહીંયા ઉડાઈ દો. મકડા બકડા સડી ન જાય. અહીંયા તો ટાઢો પવન આવશે. મોઢે તો ગરમી થતી હતી. કેવું મજા આવે એવું છે ને પવન બવન. આપણા દાદાનો ઉતારી લે છે ને ક્યારેક બોલા મેકવા થાય ભાદરવીન ટેટસ એમ તો આપણે શ્રીફળ ને એવું બધું વધારી નાખ્યું દાદાને, દર્શન બર્શન કરી નાખવી અને પછી જવાનું છે આપણે ઘરે પાશમમાં. બધા મહેમાન વાટ જોવે છે. ચીપડા ખાવા નહીં તમે? હે ક્યાં છે? જો વહેલો રહ્યો આમાં હોય તો. ચીપડાનો છે. હાલો તો દોસ્તો, થઈ ગયું છે મોડું. બપોરના વાગી ગયા છે 12 અને બહુ બધા મહેમાન ઘરે છે. તો અહીંથી આપણે જઈએ છીએ ઘરે. હાલી 102 તમને ધ્યાન લે કા. તો આવી ગયા છીએ આપણે અહીંયા દાદાને. અહીંયા શ્રીફળ વધારવાનું છે આપણે. અગરબત્તી કર જેવો કર અગરબત્તી કરીને તો દાદાને શ્રીફળને વધારી નાખ્યું છે આપણે. પગે પગે લાગી લઈ ગયો દાદાને. અને હવે અહીંથી આપણે નીકળી. તો દોસ્તો, યુટ્યુબ ફેમિલી, આપણે પગે પગે લાગીને માતાજીને આવી ગયા છીએ ઘરે. મમ્મી ને ગોપી વહી ગયા છે કાકાને ઘરે, કારણ કે ત્યાં પાછળ છે દાદાની. તો બધા ત્યાં વહી ગયા છે ને હવે મારે જવાનું છે. તો આજનો વિડીયો અહીંયા સુધી. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો, ભૂલતા નહીં દોસ્તો. થેન્ક યુ.